મહુવા શહેરના ગાંધીબાગ વિસ્તારમાં આવેલી શાક માર્કેટની હાલત અત્યંત દયનીય બની છે। અહીં લાંબા સમયથી ગટરના પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શાકભાજી વેચનારાઓનું કહેવું છે કે આ ગંદકી ક્યારેય બંધ થતી નથી। રોજ સવારથી સાંજ સુધી ગટરના પાણીમાં જ બેસી શાકભાજી વેચવા મજબૂર થવું પડે છે। આ ગંદા પાણીમાં ભીંજાતા શાકભાજી માત્ર વેપારીઓ માટે જ નહીં પરંતુ ખરીદી કરવા આવતા ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ મોટું જોખમ સાબિત થઈ રહ્યા છે। મચ્છરો, દુર્ગંધ અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે। નગરજનો અને વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર આંખ કાન બંધ કરીને બેઠું છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। હવે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો મહુવા શહેરના લોકોના સ્વાસ્થ્યને લઈને મોટા જોખમની પૂરી શક્યતા છે। તો ચાલો જોઈએ અહીંના શાકભાજી વેચનારાઓની વ્યથા। મારું નામ નરેશ છે। અહીંયા હું શાક માર્કેટમાં ધંધો કરું છું। સતત અહીંયા 10 દિવસથી પાણી આવે છે, બધા અહીંયા લેવા આવે છે, પણ આ તંત્ર કાંઈ કરતું નથી। છેલ્લા 10 દિવસથી ઉપરા ઉપર પાણી આવે છે। નગરપાલિકામાં ઘણી ફરિયાદ કરી પણ કોઈ આવતું નથી, સરખો જવાબ દેતા નથી। સતત 10 દિવસથી આવે છે, કોઈ નથી આવતું। કેટલી વાર વારંવાર ફરિયાદ કરી પણ કોઈ આવતું નથી। નગરપાલિકામાં ચીફ ઓફિસર ને કોઈ નહીં। કેટલી વાર ફરિયાદ કરી અને બધું કર્યું છે પણ આ નગરપાલિકા વાળો કોઈ આનું હલ જ નથી કે પાણી આનું જશે જ નહીં। કલેક્ટર પાસે અમે અરજી કરી કેટલી તો આનો હલ નથી થતો। મહુવા નગરપાલિકામાં છે ને ફરિયાદ કરવી છે કે આ પાણી છે ને 5 વર્ષથી આવે છે ધારવું એક રાત્રે ને 2 રાત્રે ગટરનું પાણી છે આ નુતરમાંથી લઈ ને કોરટ સુધી જાય છે ને અત્યારે હોસ્પિટલ આપણી મહુવાની હોસ્પિટલ અહીં આવી ગઈ છે। આ મચ્છરનું હબ બની ગયું છે, મેલેરિયા મચ્છરનું હબ કહેવાય કે જે અત્યારે આપણા વેપારી ભાઈઓ છે આપણે બધી સોસાયટીમાંથી અહીંયા બકાલું લેવા આવે છે। ઘણી વાર પડી જાય છે, ઘણી વાર હાથમાં વાગે છે, ઘણી વાર ગાડીઓ લફરી જાય છે, અમે પોતે જ હોઈએ છીએ પણ આપણું તંત્ર છે ને નિષ્ફળ છે, આમાં કોઈ કામ કરતું નથી। અબ્દુલભાઈ બકાલા વાળો બોલું છું। અમે આ જોઈ છીએ પરેશાની છે, ઉકોરો પાય છે, બધું અહીંયા એકલા મચ્છરા ને ગંદકી અને બધા અમે બીમાર છીએ ને બધાને અમારે દવાખાને એક દી અમારે જવું પડે। અહીંની કોઈ અમે સાહેબ ને કહેવા મોટા મોટા કલેક્ટર અમદાવાદે અરજી આપેલી કોઈ જગ્યાએ અમારે નગરપાલિકા વાળા અમારું કોઈ આમલતા જ નથી। અમે એટલું કરીને થાક્યા છીએ, કોઈ વાત કરો તમે કેવા ત્યાં જઈ આવ્યા રસ્તા પાસે જઈ આવ્યા બધે જઈ આવ્યા આમ હલ નથી નીકળતો। આ પાણી બંધ કરાવો તો બધાનું સારું થાય। અરે કેટલી વાર કરેલી છે, અમારી પાસે નોટી જાય છે, આ ગામની બેન બધા પાસે ફરિયાદ કરેલી, કોઈ પાસે બાકી નથી, નહીં કોઈ ધ્યાન નથી દીધું। સફાઈ કરવા આવે છે પણ એક દી 3 દી નથી આવતા, એક વાર આવે છે। બધા અમે ના પાડીએ ઓછું દેવાની તો આ લોકો પરાણે લઈ જાય છે 5 નગરપાલિકા વાળા। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ માટે શું જરૂરી પગલાં લે છે।